ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી। આઈએસઆઈના 4 આતંકીઓની કરી ધરપકડ। ગુજરાતમાં હવાઈ માર્ગે પ્રવેશેલા આતંકીઓ ચેન્નાઈ એરપોર્ટથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા। પકડાયેલા ચારેય આતંકવાદીની તાપસ હાથ ધરવામાં આવી છે। मोहम्मद नुसरत, मोहम्मद नुफरान, मोहम्मद फारिस અને મોહમ્મદ રસદીન એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે। કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે। કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે। આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં। મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની, ઉમ્ર વર્ષ 33, મૂળ રહેવાસી નિગમ્બુ, શ્રીલંકા। નંબર 2, મોહમ્મદ ફારિશ સન ઓફ મોહમ્મદ ફારૂક, ઉમ્ર વર્ષ 35, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા। નંબર 3, મોહમ્મદ નફરાન સન ઓફ નેફર, ઉમ્ર વર્ષ 27, મૂળ રહેવાસી કોલંબો। અને નંબર 4, મોહમ્મદ રશદીન સન ઓફ અબ્દુલ રહીમ, ઉમ્ર વર્ષ 43, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા। તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રિટર્સના મદદથી આ 4 લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું। એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી 2 મોબાઈલ ફોન, 4ના પાસપોર્ટ, શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી। આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું। પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી, એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસિસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા। પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી। ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા, જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે, એ જગ્યાનું હતું। જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા
એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા અને એ હથિયાર કઈ જગ્યા છે, કઈ પોટલામાં છે, કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળી આવ્યા, જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના ચિલોડા પાસે, અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી. જે વસ્તુની ચકાસણી કરતા એમાંથી 3 પિસ્તલ મળી આવ્યું છે. જે પિસ્તલના બટ ઉપર સ્ટાર બનેલું છે, જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે. એના નંબર, એનું મેગ આખું ઇરેઝ કરેલું છે. મને 3 પિસ્તલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. એ 3 પિસ્તલ લોડેડ હતી. અબુ પાકિસ્તાનમાં છે, મૂળ શ્રીલંકાના છે અને એ લોકો એક પ્રોટોન મેલ આવે એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે અને પ્રોટોન મેલમાં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે 4 જણા છે એમાંથી 2 મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે. પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા.